ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં? આજે સડન બીજા દિવસે હું બીજો વિડીયો બનાવું છું. તમને પણ નવાઈ લાગતી હશે, મને પણ સેમ નવાઈ લાગે છે. અ, ચલો આપણે ગઈકાલે કયા વાત પર હતા? આપણે ગઈકાલે એ વાત ઉપર હતા કે જ્યારે પણ અત્યારે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ પર મળવાનું છે એકબીજાને, બરાબર? તો હવે અત્યારે જો આજની કેન્ડલ શું તમને દર્શાવે છે? આજની કેન્ડલ તમને એવું દર્શાવે છે કે આને સપોર્ટ મળી રહ્યો છે. હવે ટેકનિકલ જે લોકો જાણતા હશે એ લોકોને ખબર જ હશે કે આ મારું બોઝુ કેન્ડલ છે અને કાલે મારું બેઝુ કેન્ડલનો હાઈ તૂટે તો એનો મતલબ કે કમસે કમ એ ઉપર 25,400 સુધીનું તો કરી શકાય છે. બરાબર? હા, વચ્ચેથી વળી જાય તો મને ખબર નહીં, પણ આના ઉપર તમે ટ્રેડ લઈ શકો છો. અત્યારે તમે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પર અત્યારે ટ્રેડ લઈને તમારું સ્ટોપ લોસ એ આનો લો એટલે સમથિંગ અરાઉન્ડ 24,587 ની આસપાસ તમારો લો હોવો જોઈએ, અને મોટા મોટી કહું તો 24,500, જે મેં તમને ગઈકાલે જ એવું કીધેલું કે 24,500 મારા માટે એક સપોર્ટ છે અને એક્ઝેક્ટલી આજે એ સપોર્ટ ઉપરથી મારું બોઝુ કેન્ડલ બનાવી છે. હવે આના પર તમે આગળ વધી શકો છો. નેક્સ્ટ, તો તમે આમાં કેવી રીતના પ્લે આઉટ કરી શકો? તમે આમાં હંમેશા એવી રીતના પ્લે આઉટ કરી શકો કે જો તમે ફ્યુચર બાય કરતા હો તો ફ્યુચર બાય કરી દો. એ સૌથી સેફ રહે, કારણ કે ફ્યુચર બાય કરો તો એની અંદર તમને થીટા લાગવાનું નથી, એટલે ડિસ્કાઉન્ટ થવાનું નથી. કાં તો પછી તમે પુટ શોર્ટ કરી દો, કારણ કે કોલ બાય કરવાનું એટલા માટે નથી કહેતો કે જો માર્કેટ ફસાઈ ગયું એટલે 3-4, કારણ કે જનરલી કેવું હોય છે કે બુલ સાઈડમાં માર્કેટ ફસાતું હોય છે. જેમ તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયા જે માર્કેટ છે, બરાબર, એ આ ડેલીનો ટાઈમ ફ્રેમ છે, તો નીચે ઉતરવામાં એને 1, 2, 3, 4, 5 કેન્ડલ નીચે ઉતરવામાં લગાડી અને પછી વધવામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 કેન્ડલ એને વધવામાં લગાડી. હવે આની અંદર કેવું થાય કે સપોઝ તમે કોલ બાય કર્યો હોય એક મહિના પછીનો, તો એ 14 જે આટલી ધીમી ધીમી કેન્ડલ બનીને એની અંદર તમારો 50% તો ડીકે થઈ જાય. એનો મતલબ તમને જે ફૂલ પ્રોફિટ મળવો એ ફૂલ પ્રોફિટ ના મળે. એના માટે તમારે પુટ શોર્ટની જે નીતિ છે એ પુટ શોર્ટની નીતિ બહુ જ સારી છે અને એ નીતિ પર જ તમારે હંમેશા રહેવું જોઈએ આવા માર્કેટની અંદર જેમાં ટાઈમલી કરેક્શન કરી રહ્યું છે, રાઈટ? બીજું મેં તમને એવું કીધેલું કે કોઈ પણ સ્ટોક હોય એ સ્ટોકમાં તમે બેઝ આગળ બાય કરો અને પછી સેલ કરો. હવે આવો જ એક સ્ટોક મેં આજે નક્કી કર્યો છે, જે છે એક્સિસ બેંક. મેં તમને મેં એની અંદર લાઈન દોરેલી છે, એ લાઈન પરથી તમને કદાચ દેખાતું હશે કે 1126, મોટા મોટી 1125 મારો સ્ટોપ લોસ છે અને 1225 મારો ટાર્ગેટ છે. બરાબર? મારી 1157ની પરચેસ છે, એટલે હું 1225 સુધી આની અંદર હું જઈશ. અને જો ગઈકાલ મેં કીધું એમ સપોર્ટ ઉપર લીધો અને રેઝિસ્ટન્સ પર નીકળી જઈશ. જો એના પછી એ ફ્રેશ રેલી કાઢે છે તો મને નથી ખબર, આઈ ડોન્ટ નો અબાઉટ ધ ફ્રેશ રેલી. બીજું, ઘણા લોકો કહે છે કે 1339 એ સપોર્ટ છે, 1285 એ સપોર્ટ છે. નહીં, હું એકદમ ઇમિજિએટ સપોર્ટ ઉપર મારી જાતને કાઢી નાખવા માગું છું, કારણ કે આ માર્કેટમાં ગમે ત્યારે રિવર્સલ આવે, ગમે ત્યારે આપણો પ્રોફિટ, અને તમે જોશો તો 1157 ને 1225 એના વચ્ચે તમે જોશો તો ઓલમોસ્ટ તમે કેલ્ક્યુલેટ કરશો તો 50 પોઈન્ટ એટલે ઓલમોસ્ટ 5-6% પ્રોફિટ છે અને તમારો સ્ટોપ લોસ 2%ની આસપાસ છે. ઇટ્સ ગુડ. અગર આ મંથમાં મને 5-6% મને આપી દેતું હોય કોઈ એક સ્ટોક તો મને કોઈ એમાં ઇશ્યુ નથી. હવે આ તો વાત થઈ ગઈ. હવે હું તમને એક અલગ વાત કહેવા માગું છું. ચલો અલગ વાત, એક કામ કરીએ, આજે આની જોડે હું ભેગી નહીં કરતો. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હતી, ચલો ભેગી કરી નાખીએ, કંઈ વાંધો નહીં. ચલો, એટલો બધો ટાઈમ નથી આપણે બગડતો એ વાત કહેવામાં. કેવું છે કે આજે સવારે હું જ્યારે રસ્તામાં આવતો હતો ને ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ઓફિસ આવતો હતો, ત્યારે ટ્રાફિક સિગ્નલ પર મારી બાઇક ઊભી રહી. જ્યારે મેં ટ્રાફિક સિગ્નલ પર બાઇક ઊભેલી જોઈને ત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું કે એક ભિખારી હતા. એ ભિખારી ઊભા થયા ટ્રાફિક સિગ્નલમાં, જેવી રીતના રેડ થયો તરત ઊભા થયા અને સૌથી પહેલાં એમને પ્રીમિયમ ગાડી પાસે ભીખ માંગી. આ વસ્તુ તમે પણ ઓબ્ઝર્વ કરી હશે, એવું નહીં કે હું એક મહાન માણસ છું કે મેં ઓબ્ઝર્વ કર્યું, આ વસ્તુ તમે પણ ઓબ્ઝર્વ કરી હશે. પણ એઝ એ ટ્રેડર એની અંદરથી મેં શું નિષ્કર્ષ કાઢ્યો એ સ્ટોરીમાં, એ સ્ટોરી હું તમને કહેવા માગું છું. તો એને સૌથી પહેલાં શું કર્યું કે ત્યાં એક ઓડી ઊભી હતી, તો સૌથી પહેલાં જઈને એ ભાઈએ ઓડી પાસે ભીખ માંગી. ઓડી પછી એ તરત જ ગયો એક સિડાનમાં, સિડાન પછી એસયુવીમાં, એસયુવી પછી હેચબેકમાં, એમ કરીને એને દરેક ગાડીવાળા જોડે ફટાફટ ભીખ માંગવાનું શરૂ કર્યું. એને એવોઇડ કોને કર્યા? એને એવોઇડ કર્યા બાઇકવાળા જોડે ભીખ માંગવાનું એવોઇડ કર્યું, એને એવોઇડ કર્યું રિક્ષાવાળા પેસેન્જર જોડે ભીખ માંગવાનું એવોઇડ કર્યું. આ તમે પણ જોયું હશે. અને
એ હોલ્ડ 80 સેકન્ડ્સનો હતો. 80 સેકન્ડ્સમાં એને 10 ગાડી કવર કરી લીધી અને 10 ગાડીમાંથી એને 2 ગાડીમાં 10-10 રૂપિયા મળી ગયા. જે મેં એ પ્રમાણે જોયું એ પ્રમાણે. એઝ એ ટ્રેડર તમે આના પરથી શું શીખી શકો? એઝ એ ટ્રેડર તમે આના પરથી એ શીખી શકો કે સૌથી પહેલાં તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે વસ્તુ એક ભિખારીને પણ ખબર છે કે સૌથી પહેલાં તમે પ્રીમિયમ સ્ટોક પાસે જાઓ અને પ્રીમિયમ સ્ટોકને પકડીને ના રાખો. એ ભિખારીએ ઓલા BMW વાળા પાસે જઈને પકડી નથી રાખી કે ભાઈ તું મને ભીખ આપ જ આપ. એ ફટાફટ ત્યાંથી નીકળી ગયો ભીખ માંગીને. કેમ? કારણ કે આગળથી એના 10 રૂપિયા. એટલે ધેટ મીન્સ ઓલવેઝ એ જે બાઇક છે કે જે ઓટો છે એ બધા પેની સ્ટોક છે. બરાબર? અને જે કાર્સ છે એ બધા પ્રીમિયમ સ્ટોક્સ છે. તો એઝ એ ટ્રેડર ઓલવેઝ ગો વિથ પ્રીમિયમ સ્ટોક્સ. આસ્ક ફોર મની એન્ડ સ્પીડી મની. પકડી ના રાખો એ સ્ટોકને. ફટાફટ એમાંથી પૈસા કાઢીને બીજામાં પાર્ક કરી દો. કદાચ એમાંથી તમને 10-20% રિટર્ન મળી જાય. અન્ડરસ્ટેન્ડ? સો પ્રીમિયમ સ્ટોકને પકડો. જો તમારી દિશામાં ના ચાલે, ફેવર ના કરે તો સ્ટોપ લોસમાં નીકળી જાઓ અને તરત બીજા સ્ટોકમાં પૈસા નાખી દો. આવી રીતના 8 થી 9 સ્ટોકમાં ચંકિંગ કરશો તો 2 થી 3 સ્ટોકમાં તમે પૈસા કમાશો. તો આના ઉપરથી તમને શીખ ફક્ત આ જ મળે છે કે ફટાફટ ચંકિંગ કરો, ટાઈમલી ચંકિંગ કરો અને ફટાફટ પ્રોફિટ લઈને નીકળતા થઈ જાઓ. ઓકે? તો આજનું બસ એનાલિસિસ આટલે સુધી. હોપ મને જેમ ટાઈમ મળતો રહેશે આમાં કંઈક આપણે એનાલિસિસ કરતા રહીશું. ઘણા બધા મારા લોકો હોય છે જે કોમેન્ટ કરે છે. સિરિયસલી મને કોમેન્ટ બહુ જ ગમે છે. સારી કોમેન્ટ, ખરાબ કોમેન્ટ, કંઈ પણ કોમેન્ટ કરો, એન્કરેજમેન્ટ મળે છે. તમે પૈસા કમાઓ તો પણ મને કહો. ઓકે? અને હું ટ્રાય કરીશ કે વિડીયો બનાવતો રહું. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. બાય. જય શ્રી કૃષ્ણ.